પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર A.N. પટેલના માર્ગદર્શન હેઠળ ASI પ્રવીણસિંહ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણ પર્વના નિમિત્તે વેપારીઓમાં ચાઇનીઝ દોરી તેમજ પતંગના વેચાણ પર પ્રતિબંધ હોવાના કારણે વેપારીઓને ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલોનો ન વેચવા સૂચન કરવામાં આવ્યું હતું। ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલોના વેચાણથી અનેક વખત ચાઇનીઝ દોરી પતંગને કારણે નાના ભૂલકાઓને વીજળીના વાયરમાં ફસાઈ જતા શોર્ટ લાગવાથી મૃત્યુ પામવાના બનાવો પણ સામે આવેલા છે। અનેકવાર રસ્તા પર જતા ટુ વ્હીલરના ચાલકોના ગળાના ભાગે ચાઇનીઝ દોરી ફસાઈ જતા લોકોના જીવ પણ ગયેલા છે। તેને ધ્યાને લઈને આજે ASI પ્રવીણસિંહ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુક્કલોનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।